નમસ્કાર શ્રોતા મિત્રો, પ્રભાસ પાટણ સોમનાથ ખાતે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વ પર કેન્દ્રિત આ વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા ઐતિહાસિક પળના સાક્ષી બની રહ્યા છે જે ભારતની અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે. સોમનાથ સ્વાભિમાન પર્વ. વર્ષ 1026માં સોમનાથ પર થયેલા પહેલા આક્રમણને આ વર્ષે 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. વારંવાર થયેલા વિદેશી આક્રમણો બાદ પણ સોમનાથનું શિખર આજે પણ એટલી જ આન બાન અને શાનથી આકાશને આંબી રહ્યું છે. વિદેશી આક્રમણો ઝીલી અડીખમ રહેનાર સોમનાથ મંદિરના આ ગૌરવપૂર્ણ ઇતિહાસ અંગે વાત કરવા અને ઊંડાણપૂર્વક ચર્ચા કરવા આજે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે ગુજરાતના ખ્યાતનામ ઇતિહાસકાર, વિચારક અને પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાજી. વિષ્ણુભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું આજના આ કાર્યક્રમમાં. નમસ્તે. સૌથી પહેલા તો આપણે એક ઐતિહાસિક વળાંક પર ઉભા છીએ. જાન્યુઆરી 2026માં મોહમ્મદ ગઝનવી દ્વારા સોમનાથ પર થયેલા આક્રમણને આજે 1000 વર્ષ બરાબર પૂર્ણ થઈ રહ્યા છે. તો ઇતિહાસના પુસ્તકોમાં તો વિનાશની વાતો છે, પરંતુ વિનાશ બાદ પણ અડીખમ રહેનાર સોમનાથ મંદિરનો જે ઇતિહાસ છે ખરેખર ગૌરવપૂર્ણ છે. તો સૌથી પહેલા આપણે ત્યાંથી જ શરૂઆત કરીશું કે એકવાર નહીં પરંતુ ઘણી બધી વખત સોમનાથ પર હુમલાઓ થયેલા છે. અલાઉદ્દીન ખિલજી હોય કે ઔરંગઝેબ હોય, તો હુમલાઓ વિશે આપ વાત કરજો અને કેવી રીતે વારંવાર આક્રમણખોરોના નિશાના પર સોમનાથ રહ્યું, શા માટે રહ્યું, શું સંપત્તિ હતી કે એક ભારતની અસ્મિતા કે આત્માનો તોડવાનો પ્રયાસ હતો? આમ તો મોહમ્મદ ગઝનવીએ 6 જાન્યુઆરીના રોજ જે 1000 વર્ષ પૂર્વે આક્રમણ કર્યું તેનાથી આપણા ઇતિહાસકારોને જરા વધારે વિગતો મળી છે. પણ ખરેખર અર્થમાં જો સ્વાભિમાની સોમનાથ વિશે વાત કરવી હોય તો 7,99,25,115 વર્ષ પૂર્વેની વાત સુધી પહોંચવું પડે. વૈવસ્વત મન્વંતરના ત્રેતા યુગમાં શ્રાવણ શુક્લ પક્ષે આ ભવ્ય સોમનાથ દેવાલય રચાયું હતું. આપણી પૌરાણિક કથા છે ને આપણા પુરાણ કઈ ઇતિહાસથી અલગ નથી. એમાં પણ ઘણી બધી વિગતો આવે છે અને એ દેશના 12 જ્યોતિર્લિંગોમાંનું સૌપ્રથમ લિંગ છે. એક કથા તો એવી પણ છે કે ત્રેતાયુગમાં શિવ ભક્ત રાક્ષસ રાવણે પણ અહીં ચાંદી અને બહુમૂલ્યોથી સુસજ્જિત મંદિરની રચના કરી હતી. ક્યાં શ્રીલંકા ને ક્યાં સોમનાથ. આપણે વૈશ્વિક સ્તરે સોમનાથની પોતાની એક આગવી છાંટ હતી, આગવો પ્રતિભા છે, આગવી વાત પણ હતી અને એના જે જીર્ણોદ્ધાર થયા એ બહુ મોટી વાત છે. બરાબર. સોમનાથનું મૂળ નામ એક નથી, અનેક હતા. મિનુર હતું, મીનનગર હતું, હરનગર હતું, શિવનગર હતું, સુરપતન હતું, સોમનાથપુર હતું, પટ્ટણદેવ હતું, દેવપટ્ટણ હતું, ચંદ્રપ્રભાસ હતું, હિરણ્ય રસ હતું. હવે આ જે નામો હતા જેમ જેમ નામાંતરો થતા ગયા પણ સોમનાથ વધુ ને વધુ અલગ થતું ગયું. આપણે એમ કહીએ છીએ કે મોહમ્મદ ગઝનવીએ પહેલી ચડાઈ કરી, એ વાત સાચી નથી. અરબ પ્રજાએ નાગ 815 ઈસવીસનમાં ત્રીજી વાર મંદિર તોડ્યું છે. એનો અર્થ કે એની પેલા 2 વાર તૂટ્યું છે. અને નાગ ભટ્ટની સફળ લડાઈ, એ વખતે નાગ ભટ્ટે આ અરબોને હટાવી દીધા. સોમનાથ અક્ષત રહ્યો. મોહમ્મદ ગઝનવી 1026માં આવ્યો અને પહેલી વાર જાન્યુઆરી 1826 ગ્રહરીપુ નામના એક મોટા રાજવીએ એનો સફળ સામનો કર્યો. મોહમ્મદ પાછો હટ્યો. 2 દિવસ પછી એ બીજી વાર એનું પોતાનું સૈન્ય લઈને આવ્યો અને ફરી એને આખી લૂંટફાટ કરી, આક્રમણ કર્યું. અલ બિરુની નામના એક ઇતિહાસકાર લખે છે કે અકલ્પનીય ધનવાન સોમનાથ હતું. માર્કો પોલોએ કહ્યું કે અતિ સમૃદ્ધ હતું. એમના સોમનાથના મહાલયની હેઠળ 1000 ગામો હતા, હીરા રત્ન જડિત મૂર્તિઓ હતી, 1000 પૂજારીઓ હતા, 200 મણનો સ્વર્ણિમ ઘંટ હતો. આ બધું જોયું અને આવી ગયો આપણો મોહમ્મદ ગઝનવી. એને પણ મૂર્તિ ભંજનનો પ્રયાસ કર્યો હતો અને આખા હિન્દુસ્તાનના ઇતિહાસમાં જોઈએ તો અનેક જગ્યાએ મૂર્તિનું ભંજન કરવાના પ્રયાસો થયા છે. શા માટે ભાઈ? બીજી લૂંટફાટ હોય તો બીજું હીરા જડિત લઈ જાઓ, આને રહેવા દો. પણ નહીં રહેવા દીધું. એનું કારણ એ હતું કે ભારતીય સંસ્કૃતિની જે માનસિક તાકાત છે એને તોડવી હતી. એને તોડવાનું આ હજારો વર્ષોનું કાર્યક્રમ છે હતો અને એને કારણે એને આ ગઝનવી જે 50,000 ઊંટ સેના હતી, 30,000 અશ્વસેના હતી, 84,000 પાયદળ હતું, 50,000 સોમ ભક્તોએ એમની સામે લડીને બલિદાન આપ્યું છે. બીજું બલિદાન પણ એક ખાસ નોંધવા માટે એટલા માટે છે કે આપણો રાજવી હતો ગુજરાતનો મોહમ્મદ બેગડો. વાસ્તવિકતા એ હતી કે સોમનાથ ઉપર આક્રમણ કરીને એને મંદિરને મસ્જિદમાં બદલાવી નાખી.
એના થોડાક જ વર્ષો પછી ત્યાંના સોમનાથના બ્રાહ્મણોએ ત્યાં ફરી સોમનાથ મંદિર પેદા કર્યું હતું. લાઠીના રાજવી અમીરજી એ નીકળે છે આક્રમણનો સામનો કરવા. પણ જુઓ કે આપણી સામાજિક એકતા અને સમરસતા કેવી છે. એ વચ્ચે વેગળા ભીલને ત્યાં રોકાય છે. વેગળો ભીલ કે છે તમે ભલે રાજાઓ ક્ષત્રિયો, હું પણ ભીલ છું, હું પણ આવું સાથે. એ સાથે નીકળો. અને વેગળા ભીલની દીકરીએ ખબર હતી કે આ અમીરજીની હુતાત્મા થશે, એ બેનો આહુતિ થશે, છતાં એને એ પરણી. સોમનાથની આજુબાજુ આજે પણ જાઓ તો કેટલાક મરસિયા સાંભળવા મળે છે. અને એ મરસિયા જીવંત એક વૃદ્ધાએ અમીરજીને પાસે બેસાડીને ગાયેલા છે. મરસિયા પણ વીરતા પુરુષના છે. એટલે આની સાથે સાથે આપણે એક વસ્તુ એ પણ જોડવી જોઈએ કે જયારે મુઝફ્ફર શાહ લડવા આવ્યો ત્યારે એની સામે સોમનાથની સુરક્ષા માટે લડનારાઓમાં કેટલાક મુસ્લિમો પણ હતા કે હિન્દુ ભક્ત, ધર્મ ભક્ત, સંપ્રદાય ભક્ત નહીં, પણ ભારતીય સંસ્કૃતિના ભક્તો તરીકે આ કર્યું છે. અને એની સાથે એક મોહમ્મદ શાહના આક્રમણમાં 5 બ્રાહ્મણો મર્યા છે. આજે એની પંચવીર સમાધિ છે ત્યાં. કેટલાક લોકો એને પંચપીર કરી નાખ્યા છે. ઠાકર બ્રાહ્મણ હતા. વીરજી ઠાકર, નથુ ઠાકર, કરશન ઠાકર, વાલજી ઠાકર અને દેવજી ઠાકર. તો આ બધી જે ઘટનાઓ છે એ ઐતિહાસિક છે, રસપ્રદ છે, મહાન કથા છે. કથા સાગર તો સમગ્ર પ્રભાસ ક્ષેત્રનો છે. કેવળ સોમનાથનો તમે આરંભ કરો તો સ્કંદ પુરાણમાં એના પ્રાદુર્ભાવની કથા કઈ છે. કથા એવી છે કે વડવાનલ જેવી તપ્ત અગ્નિશિખા સાથે બ્રહ્માની પુત્રી સરસ્વતી અહીં આવી. તો 4 તપસ્વીઓએ એનું સ્વાગત કર્યું. હિરણ્ય, વજ્ર, ત્ર્યંકુ અને કપિલ. સરસ્વતી અહીં 5 દારામાં વહેતી હતી. અને વડવાનલ એટલે કે ભયંકર અગ્નિ ત્યાં સમુદ્રે હૃદયસ્થ કર્યો. એ ઘટના છે. અને એની સાથોસાથ એક ઘટના પણ છે કે અનસુયાનો પુત્ર સોમ શ્રી વર્ચના માટે કૈલાસ પહોંચ્યો. આપણે એની વાત કરી, ક્ષયગ્રસ્ત થયો અને બાકી બધું થયું. તો આ ઘટનાઓ કાલાય તસ્મૈ નમઃ એની વાત કરે છે. સોમનાથ થી વિશેષ કાલાય તસ્મૈ નમઃ કહેવાનું અધિકારી કોણ હોઈ શકે? મહાભારત કાલીન શ્રી કૃષ્ણનું દ્વારકામાં મહાસામ્રાજ્ય એટલે કે હરિ અને હર બંનેની ભૂમિ. અને હિરણ્ય નદીના કિનારે જરકાપાદીના બ્રાહ્મણ બાણથી તે વિંધાયા. બાણ તો નિમિત્ત હતો, કૃષ્ણ તો મૃત્યુંજય છે. શિવ જેટલા જ મૃત્યુંજય છે. એમનો જીવન સંદેશ માતા યશોદાને બાળવયમાં મોં ખોલીને સમગ્ર બ્રહ્માંડ દર્શન કરાય એમાં હતો. અર્જુનને એને યુદ્ધ ભૂમિમાં જીવન દર્શન સમજાવ્યું છે. આ બધું શિવ અને કૃષ્ણનો જે મહાન ગાથા છે એ શ્રી કૃષ્ણ ચૈત્રી શુક્લ પ્રતિપદા મધ્યાહ્નના 2 અને 27 મિનિટે વિરામ પામ્યા છે. આ સમયના પ્રવાહો છે. બરાબર. આપણે હમણાં તમે જે વાત કરી કે જ્યારે સોમનાથ પર આક્રમણો થયા ત્યારે આપણા સ્થાનિક રાજાઓએ પણ આગળ આવીને મંદિરનો પુનર્વિકાસ કરવામાં મોટો ફાળો આપ્યો. તો એમાં આપણે 18મી સદીના જે અંધકારમય સમય હતો ત્યારે પૂજાની નિરંતરતા જાળવી રાખવામાં આપણા મહારાણી જે અહિલ્યાબાઈ હોળકર હતા એ પણ આગળ આવ્યા હતા. તો એમની ભૂમિકાને આપ કેવી રીતે જુઓ છો? 1783માં મહારાણી અહિલ્યાબાઈ યાત્રાએ આવ્યા હતા અને એને જોયું કે જીર્ણ શીર્ણ ખંડહર સોમનાથ છે. દુઃખી થઈ ગયા. તપ્ત સંકલ્પ લીધો એમણે કે અહીં હું એક મારે ભવ્ય સોમનાથ મંદિર બંધાવવું છે. પૂજા પાઠ થવી જોઈએ. કશું જ નહોતું થતું. અને મહારાણી અહિલ્યાબાઈએ ઇન્દોરથી આવીને આ બીજું સોમનાથ મંદિર ત્યાં ઊભું કર્યું. આજે પણ છે. જૂનું મંદિર એને કહેવામાં આવે છે, નવું મંદિર અલગ છે, 2 અલગ છે. પણ એની સાથોસાથ કેટલાક બીજા આક્રમકોની સામે લડનારાઓ, ઉદાહરણ તરીકે 1287માં સારંગદેવ નામના એક રાજવીએ બચાવ કરી અને સોમનાથની રક્ષા કરી હતી. 1299માં અલ્લાઉદ્દીન ખિલજી દ્વારા આવેલો અલફ ખાન એને આ આક્રમણ કર્યું. એ વખતની દંતકથા એવી છે કે શિવ મૂર્તિને બચાવવા માટે જસદણ પાસે ગેલા સોમનાથ છે. એક બેગમ અને એક વણિક એ 2 ભેગા થઈને શિવની પ્રતિમા બચાવી છે. મહા મહેનતે બચાવી છે. 1308માં ચુડાસમા મહિપાલ દ્વારા જીર્ણોદ્ધાર થયો. 1375માં મુઝફ્ફર શાહનું આક્રમણ આવ્યું. 1459માં મોહમ્મદ બેગડાએ મસ્જિદમાં રૂપાંતર કર્યું. તોય હજી બાકી રહ્યું હતું. તો ઔરંગઝેબ આવ્યા 1706માં. એના થોડાક વર્ષો પછી મહારાણી અહિલ્યાબાઈ કરી. અને 13મી નવેમ્બર 1947 સરદાર સાહેબ જુનાગઢની બહાઉદ્દીન કોલેજના મેદાનમાં ભાષણ કરે છે. જુનાગઢ મુક્તિનો એ દિવસ છે.
એ દિવસે દીપોત્સવીના તહેવારો હતા. હમ. અને ગયા સોમનાથ, ગાડગીલ એમની સાથે હતા મિનિસ્ટર, જામ સાહેબ હતા, ડેબરભાઈ હતા, બાકી બધાએ ત્યાં જઈને ભગ્ન મંદિર જોયું. સરદારનો જીવ કકડી ઉઠ્યો અને એમણે સંકલ્પ લીધો કે આ સોમનાથનો જીર્ણોદ્ધાર આપણે કરીશું. અવરોધ બહુ આવ્યા. તત્કાલીન વડાપ્રધાને ના પાડી કે નહીં, આ સેક્યુલર સ્ટેટમાં આવું ન કરાય. તો સરદાર સાહેબ ગાંધીજી પાસે ગયા. ગાંધીજીએ કહ્યું રસ્તો કાઢ્યો કે પ્રાઇવેટ પબ્લિક ફંડ માંથી કરો. અને આ પબ્લિક ફંડ માંથી ઉભું થયેલું મંદિર છે, કોઈ રાજા રાજવી કે હિન્દુસ્તાન સરકારનું નહીં. અને એ રીતે કર્યું. પછી સરદાર ન રહ્યા અને પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હતી, તૈયાર હતું સોમનાથ. તો રાજેન્દ્ર પ્રસાદને આમંત્રણ આપવામાં આવ્યું. રાષ્ટ્રપતિ હતા. વલ્લભભાઈની જેમ જ નહેરુજીએ રાષ્ટ્રપતિને પણ ના પાડી કે આ આપણાથી ન જવાય, આપણે કોઈ એક સંપ્રદાય કે એક ધર્મ સાથે જોડાયેલા નથી. રાષ્ટ્રપતિએ બહુ સ્પષ્ટ કહ્યું કે હું હિન્દુ છું, ભારતીય સંસ્કૃતિમાં મારું લોહી હિન્દુપણાનું છે અને ભારતીયતા છે, આ કોઈ સંપ્રદાયની વાત નથી. સોમનાથ એ તો હજારો વર્ષની હિન્દુસ્તાનની આસ્થાનું પ્રતીક છે અને હું જઈશ. અને ગયા. આ ઘટનાઓ છે. એને પણ અત્યારે 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેના માટે 75 થયા. અને છેલ્લી વાત કહી દઉં કે અત્યારના વડાપ્રધાન ઇતિહાસ બોધના માણસ છે. એ ઇતિહાસને જાણે છે, સમજે છે, વિચારે છે અને ઇતિહાસ રચે પણ છે. એ જ રીતે સોમનાથને પણ એમણે અધ્યક્ષ છે એમના ટ્રસ્ટી, એટલે એમણે આ વિચાર મૂક્યો કે સ્વાભિમાની સોમનાથની ઉજવણી ભવ્ય રીતે કરો. આજે ચાલે છે. બરાબર. તો એને જ લગતો મારો બીજો પ્રશ્ન છે કે આ ઉજવણીને વર્તમાન પેઢી માટે આ ઉજવણી કે આ સ્વાભિમાન પર્વ એ કેટલું મહત્વનું છે, ખાસ કરીને આજના જે અત્યારના યુવા છે એને કદાચ આ ઇતિહાસની ખબર ના હોય. અને પ્રધાનમંત્રીએ વારંવાર સોમનાથને એક સ્થિતિસ્થાપકતા, જેને આપણે રેઝિલિયન્સ કહીએ, ભારતીય અસ્મિતાનું રેઝિલિયન્સનું પ્રતીક ગણાવ્યું છે. તો આ 1000 વર્ષની આ ઉજવણીના સાક્ષી બની રહેલા યુવાનો માટે આપ શું કહેશો? આપણા યુવાનોમાં સામર્થ્ય છે, સમજદારી છે, લાગણી છે. દુર્ભાગ્યે આપણે એમને ઘરથી માંડીને યુનિવર્સિટી સુધી બરાબર ભણાવતા નથી. ગલત ઇતિહાસ પર ભણાવીએ છીએ. હું ઇતિહાસનો જર્નાલિઝમનો અધ્યાપક રહ્યો છું. વિદ્યાર્થીઓને હું જોઉં છું, જયારે આ ઇતિહાસની વાત કરું છું, એમની આંખોમાં ચમક હોય છે. સોમનાથ જાય, સોમનાથનું મંદિરના દેવાલયના દર્શન કરે, આસપાસ જે 12-13 જેટલા મંદિરો દેવાલયો છે એ જુએ, હલિયાબાઈ હોલકરનું જૂનું દેવાલય જુએ. આ બધું જુએ તો આપોઆપ એનામાં કંઈક ને કંઈક થશે. એટલે મારું સામાન્ય સજેશન એવું છે કે એટલીસ્ટ ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ એમના વાઇસ ચાન્સેલરોએ પોતાના વિદ્યાર્થીઓને 3 કે 4 દિવસની ત્યાં પ્રવાસ કરાવવો જોઈએ. બરાબર. એ ખાલી એક ધાર્મિક કેન્દ્ર નથી, પણ એક આપણા ઐતિહાસિક કેન્દ્ર આપણે કહી શકીએ કે આસ્થાનું કેન્દ્ર છે, સંસ્કૃતિનું કેન્દ્ર છે. સંપ્રદાયમાં તો આપણે પહેલેથી જ માનતા નથી. વસુધૈવ કુટુંબકમમાં માનનારા છીએ. એકો સત વિપ્રા બહુધા વદંતી આપણે કહીએ છીએ કે જુદા જુદા માર્ગો છે અને એનું પ્રબોધન અલગ અલગ રીતે થાય છે. આ ભૂમિકા એ આપણે છીએ. આપણે કોઈ સંપ્રદાય નથી, રિલિજિયન પણ નથી. ધર્મનો અર્થ જ આપણે ત્યાં અલગ છે. ધારણા કરો એ ધર્મ. મને સોમનાથ પરથી યાદ આવ્યું કે એક વૈજ્ઞાનિક વિરાસત પણ સોમનાથને મળી છે કે સોમનાથમાં આ જે બાણસ્તંભ છે ત્યાં લખેલું છે કે દક્ષિણ ધ્રુવ તરફ નિર્દેશ કરે છે કે કોઈ પણ વચ્ચે કોઈ વસ્તુ નથી, કોઈ આઇલેન્ડ કે કોઈ નથી. તો આ આધુનિક નકશાશાસ્ત્ર પહેલા પણ આ જે ભૂગોળનું અદ્યતન જ્ઞાન આપણા પ્રાચીન વિદ્વાનોને હતું, એના વિશે આપ શું કહેશો? ગુજરાત પાસે આવા વૈજ્ઞાનિક ઋષિઓ હતા. એક યવનાચાર્ય નામના મુનિ થયા. એ છે ગ્રીક એથેન્સ જઈને સમુદ્ર શાસ્ત્ર રચ્યું. એ જ રીતે સોમનાથનો આ જે સ્તંભ છે, મને એ વાત યાદ આવી ગઈ કે સોમનાથનું લાઇટ એન્ડ સાઉન્ડ શો જે છે અત્યારે, એની સ્ક્રિપ્ટ મારી છે અને અમિતાભ બચ્ચને એનો વોઇસ આપ્યો છે. એટલે વારંવાર અમિતાભ સાથે પણ ચર્ચા થતી, ત્યાં જવાનું થતું. એ વખતે અમે આ જોયું કે ભાઈ આ સ્તંભ એ સીધા ત્યાં છેક ધ્રુવ સુધી જાય છે. એટલે વૈજ્ઞાનિક પદ્ધતિ કેટલી હશે. એટલું જ નહીં, આ ચંદ્રમાની જે કળા 27 કળા, એની સાથે આ કથા જોડાયેલી છે. આવા ઘણા હશે, સંશોધન થવું જોઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. બહુ જ સરળ શબ્દોમાં, અને આપે સોમનાથ મંદિરનો આજે ગૌરવપૂર્ણ ઇતિહાસ હતો, અત્યાર સુધી થયેલા આક્રમણો હતા અને દરેક આક્રમણ બાદ પણ જે પ્રકારે સોમનાથ મંદિર ઊભું થયું અને આજે પણ એક અડીખમ છે, એના વિશે આપે અમારા શ્રોતાઓને ખૂબ સરસ માહિતી આપી. તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. આભાર.